નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધાય? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 માં વિષય પર્યાવરણમાં એકમ 8 સોય સંચોને સાબુ એમાં ભાગ 15 એમાં આપણે જોશું પાના નંબર વિદ્યાર્થી મિત્રો 101 છે। એમાં વિદ્યાર્થી મિત્રો બિલી માસીને આવું કોણ કહી શકીએ તે લખો। આપણે વિદ્યાર્થી મિત્રો વાક્યના આધારે બાજુના ખાનામાં તમે જોઈ શકો છો, ઓલરેડી મેં લખેલું જ છે। આ વાક્યોના આધારે આપણે અહીંયા કારીગરોના નામ લખવાના છે। તો પહેલું વાક્ય છે, લો આ સિવાય ગયું તમારું ફ્રોક। લો આ સિવાય ગયું તમારું ફ્રોક। તો વિદ્યાર્થી મિત્રો કપડાં કોણ સીવે? દરજી। તો ફ્રોક બિલી માસીનું ફ્રોક કોણે સીવ્યું છે? દરજીએ। તો આપણે અહીંયા દરજીનું નામ લખશું। ત્યારબાદ આગળ જોઈએ તો નંબર 2, લાવો 5 રૂપિયા, લો આ તમારો ઘડો। ફરી બોલું છું, લાવો 5 રૂપિયા, લો આ તમારો ઘડો। હવે માટીમાંથી વાસણો કોણ બનાવે છે જુદા જુદા? તો કુંભાર। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખશું કુંભાર। ત્યારબાદ નંબર 3, આ ચમકતા ચંપલ લઈ લ્યો। ફરી બોલું છું, આ ચમકતા ચંપલ લઈ લ્યો। કોણ બોલે છે? મોચી। કારણ કે ચંપલ કોણ સીવે છે? મોચી। તો ઈ કોને બોલે છે? બિલી માસીને। હવે નંબર 4, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક। ફરી બોલું છું વિદ્યાર્થી મિત્રો, આ લો તમારું ઇસ્ત્રી ટાઈટ ફ્રોક। કોણ બોલે છે? ધોબી। કારણ કે ધોબી કપડાં ધોવે અને ધોબી ઇસ્ત્રી પણ કરે। કોને કહે છે? બિલી માસીને। હવે વિદ્યાર્થી મિત્રો આગળ નંબર 5 માં જોઈએ તો, પીંજાઈ ગયો કપાસ, લો આ ધોળો ધોળો ઢગલો। પિંજારો શું કરે? રૂ પીંજે। તો આ કપાસ પણ કોને પીંજ્યો છે? પિંજરાએ। તો એ બિલી માસીને કહે છે, પીંજાઈ ગયો કપાસ, લો આ ધોળો ધોળો ઢગલો। તો અહીંયા આપણે લખશું પિંજારો। એવી રીતે આગળ નંબર 6, ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયા થશે હો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લાકડામાંથી કોણે બનાવી છે ગાડી? સુથારે। તો આપણે અહીંયા સુથારનું નામ લખશું, કારણ કે લાકડામાંથી વિવિધ જાતના ફર્નિચરની કોણ બનાવે? સુથાર। તો સુથારભાઈ બિલી માસીને કહે છે, ગાડી સારા લાકડાની બનાવી છે, 500 રૂપિયા થશે હો। અહીંયા આપણે લખશું સુથાર। હવે નંબર 7, આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે। આજે જ ખેતરમાંથી કપાસ કાઢ્યો છે। વિદ્યાર્થી મિત્રો ખેડૂત શું કરે? ખેતી। તો કપાસની કોણ વાવે? તો ખેડૂત। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા કોનું નામ લખશું? ખેડૂતનું। તો વિદ્યાર્થી મિત્રો આ વાક્યના આધારે આપણે અહીંયા ખેડૂતનું નામ લખીશું। હવે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે? આ જે વાક્યો છે એના આધારે તમારે અહીંયા ખાનામાં કારીગરોના નામ લખવાના છે। અને હા વિદ્યાર્થી મિત્રો, આ જ વાક્યો તમારે એક વખત તમારી નોટબુકમાં લખવાનું છે। આટલું તમારે ઘરે કરવાનું છે। આવજો વિદ્યાર્થી મિત્રો।